જ્યાં સુધી હું ગોંડલને જાણું છું, એ ચાહે ઇન્ટરનેટથી હોય, ત્યાંના લોકોના માધ્યમથી હોય, નિખિલભાઈના માધ્યમથી હોય કે અન્ય રીતે હોય, ગોંડલની અંદર લોકશાહીના નામે એ પછી વિનુભાઈ હોય, નિલેશભાઈ રૈયાણી હોય, લોકશાહીના નામે લોહિયા ખાનદાનશાહી ચાલે છે. એનો મતલબ સીધો સાદો એ છે કે લોકશાહી કોને કહેવાય? લોકશાહી એટલે કે હરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જણાવી શકે, મંતવ્ય જણાવી શકે, લોકશાહીની અંદર ભાગ લઈ શકે, લોકશાહીની અંદર વોટિંગ પ્રક્રિયા, ઉમેદવારીમાં તટસ્થપણે તમામ પ્રક્રિયાઓ થાય, કોઈ વ્યક્તિ ચૂંટાય, જીતે, એને લોકશાહી કહેવાય. પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી, એવા ખુલ્લેઆમ એવા ભાષણો આપવામાં આવે છે. એક તો આપણે બધાએ સોશિયલ મીડિયા માધ્યમથી સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલની અંદર કોઈ ઉપસે તો મારા પરિવારમાંથી કોઈ ઉપસે, જાણે એમની કોઈ પેઢીમાંથી આ સીટ કોઈ મૂકી ગયું હોય એ રીતે. અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહિયાળ પરિણામ આપણે જોઈ ચૂક્યા છે. એવી પણ ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે કે હું ઈ જ છું જે 2008 માં 2004 માં હતો. તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે, અને બીજો પોઈન્ટ પણ છે કે જિગીશાબેને અવારનવાર કીધું અત્યારે અહીંયા 80% પાટીદારોની વસ્તી છે ગોંડલની અંદર. એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમએલએ ના હોય ને તો એ આપણા માટે શરમથી ડૂબી જવાની વાત છે. અને હું તો 2022 ની લોકસભાની વાત કરીશ જિગીશાબેન, તમે કહો છો પાટીદારની એટલે કે કદાચ આમ આદમી પાર્ટીમાંથી ત્યાં મનીષાબેન ખૂંટ ઉભા હતા, નિમિષાબેન ખૂંટ ઉભા હતા, 12,000 વોટ એમને હતા અને સમથિંગ 85,000 વોટ એમને હતા. તો પાટીદાર વ્યક્તિ ઉભવા છતાં ત્યાં હારે છે. એનો મતલબ કોઈના કોઈ જગ્યાએ એવું થાય છે કે આપણે જ મનોમંથન કરવાની જરૂર છે. પાટીદાર સમાજને જ મનોમંથન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે. કોઈના કોઈ જગ્યાએ આપણે પણ ટાટિયા ખેંચમાં આવે છે કે ભાઈ ચાલો આપણા વ્યક્તિ ઊભા છે તો આપણે જીતાડી એમને નથી શકતા,